વિજયનગર શાળા, ધોરણ 11, પ્રકરણ નંબર 2, માપન, પરિમાણ અને એકમ પદ્ધતિ. સૌપ્રથમ મિત્રો આપણે એકમ કેવો હોવો જોઈએ, માપનની જરૂરિયાત શું છે એની ખાસ ચર્ચા કરીશું. જો હવે કોઈ પણ એકમ છે, પ્રશ્ન આપણો મૂળભૂત સૌ પહેલો કે ભાઈ માપનની જરૂરિયાત શા માટે, માપન શા માટે? જો માપન ન હોય તો કોઈ પણ વસ્તુ, દ્રવ્ય તમે નિશ્ચિત ના કરી શકો. દાખલા તરીકે તમારે દૂધ લેવા જવું હોય તો તમે દૂધની દુકાને જઈને દૂધ આપો માત્ર એવું કહેશો તો નહીં ચાલે. તમારે કેટલું દૂધ લેવું એ તમારે કહેવું પડશે. એટલે માપન એ રીતે ખાસ જરૂરી છે દ્રવ્યની નિશ્ચિતતા માટે. અચ્છા, દરેક માપન, દરેક રાશિ એને એકમ હોય છે. એકમ વગર માપન તમે નિશ્ચિત ના કરી શકો. દૂધ પણ શું કહેશો, 1 દૂધ આપો, 2 દૂધ આપો એવું નહીં કહી શકો. તમે કહેશો 1 લીટર દૂધ આપો, 2 લીટર દૂધ આપો. ટૂંકમાં એકમ વગર માપન નિશ્ચિત થઈ નથી શકતું. એટલે એકમ એટલા માટે જરૂરી છે. હવે પ્રશ્ન એ આવે કે એકમ કેવો હોવો જોઈએ. તો દોસ્તો, તમારો એકમ સુનિશ્ચિત સ્પષ્ટ હોવો જોઈએ. એકમ માપવા માટેનું સાધન ઇઝીલી અવેલેબલ મળી શકે તેવું હોવું જોઈએ. હંમેશા એવો જ એકમ નક્કી કરવો જોઈએ કે જેને તમે સહેલાઈથી, સરળતાથી માપી શકો. એકમની જરૂરિયાત શા માટે, એકમ કેવો હોવો જોઈએ એ ચર્ચા કરીએ. હવે આપણે જે મેઇન વાત છે કે ભાઈ ફિઝિક્સની અંદર, ભૌતિક વિજ્ઞાનમાં ઘણી બધી રાશિઓ છે. આ બધી રાશિઓ એટલી બધી છે કે દરેકના જો અલગ અલગ એકમ આપીએ તો બધાના એકમ યાદ રાખવા મુશ્કેલ થઈ જાય. એટલે આપણે ફિઝિક્સમાં શું કરીએ છીએ કે કેટલીક રાશિ એવી છે કે જેની મદદથી તમે અન્ય રાશિ મેળવી શકો છો. કેટલીક રાશિ એવી છે કે જેની મદદથી આપણે અન્ય રાશિઓ મેળવી શકીએ છીએ. આવી રાશિને મૂળભૂત રાશિ અને તેના એકમોને મૂળભૂત એકમો કહેવામાં આવે છે. તમે જે રાશિ મેળવો છો એને સાધિત રાશિ કહેવાય અને તેના એકમોને સાધિત એકમો કહેવાય છે. દાખલા તરીકે લંબાઈ, દ્રવ્યમાન અને સમય. દાખલા તરીકે લંબાઈ, દ્રવ્યમાન અને સમય, આ 3 મૂળભૂત રાશિ છે. તમે આની મદદથી બીજી ઘણી બધી રાશિ મેળવી શકો છો. લંબાઈનો એકમ મીટર, દ્રવ્યમાનનો એકમ કિલોગ્રામ, સમયનો એકમ સેકન્ડ, જે એના મૂળભૂત એકમો થશે. દોસ્તો, સાધિત રાશિ એટલે શું કે જે તમે આની ઉપરથી મેળવો છો. દાખલા તરીકે વેગ અથવા ઝડપ એટલે અંતર, સ્થાનાંતર. જો મિત્રો, જેનો પણ એકમ લંબાઈ છે, જેનો પણ એકમ મીટર છે, એ દરેક રાશિ આપણા માટે લંબાઈને સમતુલ્ય જ કહેવાય. એટલે વેગ કે ઝડપ એટલે લંબાઈ ભાગ્યા સમય, એકમ મીટર પ્રતિ સેકન્ડ. તો આ રાશિ સાધિત રાશિ થઈ કે જેને તમે મૂળભૂત રાશિની મદદથી એટલે કે લંબાઈ અને સમયની મદદથી મેળવી, તો એ તમારી સાધિત રાશિ થશે. અને એનો જે એકમ છે એટલે જુઓ, લંબાઈનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ, એટલે એનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. એ તમારો સાધિત એકમ થશે. એ સિવાય કેટલીક રાશિ એવી પણ છે કે જેનો ફિઝિક્સમાં ખાસ ઉપયોગમાં આવતી નથી, મેથ્સ સાથે રિલેટેડ હોય. અચ્છા, એ એવી રાશિ છે કે જેની મદદથી બીજી રાશિ મેળવી પણ નથી શકાતી. એટલે તમે એને ના તો મૂળભૂત ગણી શકો, ન તો સાધિત. આવી રાશિને આપણે પૂરક રાશિ કહીએ છીએ. આવી રાશિને શું કહીએ છીએ આપણે? પૂરક રાશિઓ.
સપ્લિમેન્ટરી ક્વોન્ટિટીઝ, પૂરક રાશિઓ. અને પૂરક રાશિ તરીકે સમતલ કોણ, ઘનકોણ, રેડિયો એક્ટિવિટી. સમતલ કોણનો એકમ છે રેડિયન, જે તમે ખૂણો કહો છો એ જ. હવે અત્યાર સુધી તમે ડિગ્રીમાં માપ લેતા હતા, હવે 11મા ધોરણમાં આપણે રેડિયનનો ઉપયોગ કરીશું. રેડિયન અને ડિગ્રી વચ્ચેનો સંબંધ આગળ જોઈશું. ઘનકોણનો એકમ સ્ટીરેડિયન, જેનો તમારે ખાસ ઉપયોગ આવશે નહીં. રેડિયો એક્ટિવિટી, બેક્વેરલ, ક્યુરી એ એના પૂરક એકમો છે. એટલે આ પૂરક એકમ થયા અને આ પૂરક રાશિ થઈ. રાઈટ. એટલે ખાસ તો અહીં આપણે પહેલાંના સમયમાં જે જુદી જુદી એકમ પદ્ધતિ હતી મૂળભૂત રાશિને અનુલક્ષીને, એના વિશે વાત કરીએ. જુઓ, પહેલાં લંબાઈ, દ્રવ્યમાન, સમયને મૂળભૂત રાશિ ગણવામાં આવતી હતી. એટલે એ અનુસાર જુદી જુદી જે સિસ્ટમ હતી, એક હતી FPS, ફૂટ પાઉન્ડ સેકન્ડ, કે જેમાં લંબાઈનો એકમ ફૂટ, દ્રવ્યમાનનો એકમ પાઉન્ડ અને સમયનો એકમ સેકન્ડ ગણવામાં આવતો હતો. પછી MKS, મીટર કિલોગ્રામ સેકન્ડ, લંબાઈનો મીટર, દ્રવ્યમાનનો કિલોગ્રામ, સમયનો સેકન્ડ. પછી CGS આવ્યું, જેમાં લંબાઈનો સેન્ટીમીટર, દ્રવ્યમાનનો ગ્રામ અને સમયનો સેકન્ડ ગણવામાં આવતો હતો. પણ ધીરે ધીરે જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું ગયું એમ એમ નવી નવી મૂળભૂત રાશિ મળતી ગઈ. અલગ અલગ દિશાઓમાં જે સંશોધનો થયા, ઇલેક્ટ્રિસિટીની શોધ થઈ, ફિઝિક્સમાં એક નવી શાખા થર્મોડાયનેમિક્સ, ફિઝિકલ કેમિસ્ટ્રી, આ બધી ઘણી બધી વિકાસ થયા. એ પ્રમાણે ટોટલ અત્યારે હાલ રાઇટ નાવ કુલ 7 મૂળભૂત રાશિ છે. દ્રવ્યમાન, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિ તીવ્રતા. આ પદ્ધતિને SI પદ્ધતિ કહેવામાં આવે છે, સિસ્ટમ ઇન્ટરનેશનલ, જેની અંદર કુલ 7 મુખ્ય મૂળભૂત રાશિ તરીકે આપણે ગણીએ છીએ. દ્રવ્યમાન, જેનો એકમ કિલોગ્રામ. અહીં SIના રૂલ પ્રમાણે આપણે એકમને એની સંજ્ઞા વડે દર્શાવવાનો છે. કિલોગ્રામની સંજ્ઞા લેવામાં આવે છે kg. લંબાઈની સંજ્ઞા M ફોર મીટર, સમયની સંજ્ઞા S ફોર સેકન્ડ, વિદ્યુત પ્રવાહની સંજ્ઞા એમ્પિયરનો A, થર્મોડાયનેમિક ટેમ્પરેચર, જેની સંજ્ઞા કેલ્વિનના નામ ઉપરથી K, દ્રવ્યનો જથ્થો, આમ તો આખો વર્ડ MOLE મોલ થાય, પણ એકમમાં MOL લખવામાં આવે છે. જ્યોતિ તીવ્રતા, જ્યોતિ ફ્લક્સ, આખા એકમને કેન્ડેલા કહેવામાં આવે છે. સંજ્ઞામાં આપણે એને CD લખીએ છીએ. પણ ખાસ આ 2 વસ્તુનો બહુ આપણે ઉપયોગ નહીં કરીએ. આ 5 વસ્તુને, એમાં પણ ખાસ MLT. તમે જો આમ તો MKSનું જ સ્વરૂપ છે SI, પણ અહીં ખાલી એકમને દર્શાવવા માટે આપણે સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. સંજ્ઞામાં ક્યાંય ફૂલ લેટર નહીં આવે. દાખલા તરીકે તમે આ રીતે ન લખી શકો K.G. રાઈટ. તમે આ રીતે નહીં લખી શકો. આ ખોટું છે એવું મેં બતાવ્યું છે તમને. તો સાચું શું છે? માત્ર આ રીતે જ લખવામાં આવે kg. અહીં ઉપર લખ્યું છે ને, આપણે દર્શાવ્યું છે એ રીતે. આ કોઈ એબ્રિવિએશન નથી, આ માત્ર સંજ્ઞા છે. જો એકમ વૈજ્ઞાનિકના નામ ઉપરથી હોય તો એકમ કેપિટલ લેટર હોવું જોઈએ. દાખલા તરીકે એમ્પિયર, કેલ્વિન બંને વૈજ્ઞાનિક હતા. એટલે આ થઈ SI એકમ પદ્ધતિની ટોટલ 7 રાશિ અને એના એકમો. દોસ્તો, તમે જાણો છો દ્રવ્યમાનને આપણે અંગ્રેજીમાં માસ કહીએ છીએ, લંબાઈને L ફોર લેન્થ, સમયને ટાઈમ T કહીએ છીએ. મારે જે હવે ચર્ચા કરવી છે પારિમાણિક સૂત્ર, જે આમ તો ચેપ્ટરમાં થોડુંક છેલ્લે આપ્યું છે, વચ્ચે બીજી બધી વસ્તુ છે, પણ હું આ ક્રમમાં જઈ રહ્યો છું. પહેલાં હું તમને પરિમાણ કરાવીશ, પછી બીજી વસ્તુ. તો જુઓ, એકમની સંજ્ઞા તો અહીં તમને દર્શાવેલી જ છે.
ખાસ મારે વાત કરવાની છે પરિમાણ માટે કઈ સંજ્ઞા. જ્યારે તમે પારિમાણિક સૂત્ર બનાવતા હોય, કોઈપણ રાશિનું પરિમાણ બનાવતા હોય ત્યારે કઈ સંજ્ઞા વાપરવી. તો જુઓ, દ્રવ્યમાનને ઇંગ્લિશમાં આપણે માસ કહીએ છીએ, એટલે કેપિટલ એમ. કેપિટલ એમ ડેટ મીન્સ માસ. એટલે દ્રવ્યમાન માટે આપણે પરિમાણમાં સંજ્ઞા કેપિટલ એમ વાપરીશું. લંબાઈને એલ ફોર લેન્થ, ટાઈમને ટી ફોર ટાઈમ. બાકી બધામાં જે એકમ છે એ જ પરિમાણ માટે આપણે સંજ્ઞા વાપરીએ છીએ. ધ્યાન રાખજો, અહીં કન્ફ્યુઝન થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. એમ 2 વખત આવે છે. જ્યારે સ્મોલ એમ આવે એટલે સમજી લેવાનું એકમ તરીકે આવ્યો છે મીટર, અને કેપિટલ એમ આવે એટલે રાશિ તરીકે આવ્યો છે દ્રવ્યમાન. કેપિટલ એમ પારિમાણિક સૂત્રમાં જ વપરાશે. પારિમાણિક સૂત્ર એટલે શું? તો કોઈ પણ રાશિમાં, એ પહેલાં કેવી રીતે મેળવાય એ સમજાવું, પછી એની વ્યાખ્યા જોઈએ તો વધારે સારું સમજ પડશે તમને. જુઓ, ધારો કે દ્રવ્યમાન છે, તો દ્રવ્યમાન એટલે દ્રવ્યમાન, બીજું કોઈ એની સાથે જોડાયેલું નથી, એટલે M1. લંબાઈ નથી એટલે 0 પાવર, સમય નથી એટલે 0 પાવર, એમ્પિયર નથી એટલે 0 પાવર, કેલ્વિન નથી એટલે 0 પાવર. જે 0 હોય એ ના લખો તો પણ ચાલે. એટલા માટે તમે જુઓ, M1 L0 T0. મોટાભાગે આપણે MLTના સ્વરૂપમાં લખતા હોઈએ છીએ. એ અને કેને નહીં લખો તો ચાલે. MLTમાં L0 T0 લખો તો સારું. જો તમે એ પણ ના લખો અને ખાલી M1 લખો તો પણ તમે સાચા છો. અને એમની ઉપર કંઈ નથી, એક જ પાવર, એટલે તો ખાલી એમ લખો તો પણ તમે સાચા છો. એટલે કોઈ પણ રીતે તમે રજૂઆત કરી શકો, રાઈટ, પરિમાણને. પછી જો એ જ રીતે જો હું લંબાઈની વાત કરું, તો લંબાઈમાં માત્ર લંબાઈ જ હાજર છે, એટલે M0. લંબાઈમાં જુઓ તમે, માત્ર લંબાઈ જ હાજર છે. M0, L1 અને T0 છે. M0, L1, T0. જે 0 છે એ ના લખો અને ખાલી L1 લખો અથવા L લખો તો પણ ચાલે. એ જ રીતે સમયમાં માત્ર સમય જ હાજર છે. T1 એટલે એકલું T લખો તો બી ચાલે. ઓકે, ચલો, આમાં કોઈ કન્ફ્યુઝન નથી. પણ ધારો કે આ તો મૂળભૂત રાશિ હતી, એટલે એના પરિમાણમાં એ પોતે જ આવવાનું છે, બીજું કોઈ આવવાનું નથી. પણ જ્યારે સાધિત રાશિની વાત આવે, ફોર એક્ઝામ્પલ, તમે જુઓ અહીં ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે લંબાઈનો વર્ગ. ક્ષેત્રફળ એ સાધિત રાશિ છે, જેને તમે લંબાઈની મદદથી મેળવી. પહોળાઈ કે લંબાઈ બંનેના એકમ મીટર જ છે, એટલે આપણા માટે એક પ્રકારની લંબાઈ જ ગણાય. એકમની રીતે જુઓ તો મીટર સ્ક્વેર. હવે દોસ્તોનું પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો જુઓ, લંબાઈનો પાવર 2 છે, એટલે બીજું બધું 0. M0, T પણ 0, પણ L2 આવશે. L2 આવશે. તમે પારિમાણિક સૂત્ર એકમ પરથી પણ બનાવી શકશો. અહીં મીટર સ્ક્વેર છે, એટલે તરત વિચારો, મીટર કોના માટે વપરાય છે? લંબાઈ માટે. કેટલો પાવર છે? ઘાત કેટલી છે? 2, એટલે L2, રાઈટ. એટલે આ રીતે પણ બનાવી શકશો. હવે અહીંથી જ તમને પારિમાણિક સૂત્ર અથવા તો પરિમાણ શું છે એની ખાતરી થઈ જશે. જુઓ, કોઈ પણ આપેલી રાશિ, સાધિત રાશિ અહીં કહેવાનો ભાવાર્થ છે, કોઈ પણ આપેલી સાધિત રાશિમાં મૂળભૂત રાશિનું ઘાત અથવા તો મૂળભૂત રાશિનું પરિમાણ અથવા તો મૂળભૂત રાશિની હાજરીનું પ્રમાણ જે સમીકરણ દર્શાવે છે એને પારિમાણિક સૂત્ર કહેવાય. આ પ્રક્રિયાને પારિમાણિક વિશ્લેષણ કહેવાય. રાઈટ. અને જે ઘાત છે એને પરિમાણ કહેવાય. જે ઘાત છે એને આપણે શું કહીશું? પરિમાણ. ટૂંકમાં કોઈ પણ આપેલી સાધિત રાશિમાં મૂળભૂત રાશિનું પ્રમાણ દર્શાવતી ઘાત એટલે પરિમાણ. આ સમીકરણને કહેવાય પારિમાણિક સૂત્ર.
અને પ્રક્રિયા થઈ અથવા તો જે વિશ્લેષણ કરવાની રીત, આ રીતને કહેવાય પારિમાણિક વિશ્લેષણ. દાખલા તરીકે આગળ જોઈએ હવે કદ અથવા તો ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એક પ્રકારે મીટર જ થયું એટલે કે લંબાઈનો ઘન અથવા તો મીટર ક્યુબ એટલે m0 L3 T0. પછી આવે છે ઘનતા. તો ઘનતા એટલે દળ ભાગ્યા કદ. આ સાદા સૂત્રો તમે જાણો છો, 9મા ધોરણના જ અત્યારે સાદા સૂત્રો આગળના ધોરણના જ આપણે યુઝ કરી રહ્યા છીએ. એકમ વિચારો તો કેજી પ્રતિ મીટર ક્યુબ. એકમથી બનાવાય ગમે તે રીતે બનાવો. જો એકમથી બનાવો તો કેજી એટલે દળનો પાવર 1, મીટર ક્યુબ એટલે લંબાઈ માટે વાપરીએ છીએ મીટર એટલે L3. અહીંથી કરો તો પણ ચાલે. દળ માટે m1 અને છેદમાં કદ છે, છેદમાં L3 છે એટલે કે L-3 T0. L-3 T0. પછી વેગ એટલે તો તમને આગળ વાત કરીએ પ્રમાણે અંતર અથવા તો લંબાઈ ભાગ્યા સમય એટલે એકમ મીટર પ્રતિ સેકન્ડ એટલે કે ms-1. એસને ઉપર લઈ જાઓ એટલે s-1. લંબાઈનો L1, સમય છેદમાં T-1 અથવા તો એકમથી વિચારો તો મીટર એટલે L1 અને s-1 એટલે T-1. પછી વાત આવે છે પ્રવેગની. પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય એટલે કે વેગનો એકમ ઉપર હતો મીટર પ્રતિ સેકન્ડ ને પાછો બીજો સમય છે નીચે એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે મીટરનો L1 અને છેદમાં s-2નો T-2. અથવા તો તમે એ રીતે પણ કરી શકો. અહીં જુઓ વેગનું છે L1 T-1 છેદમાં પાછો સમય એટલે T1 એટલે ફાઇનલી L1 T-2. આ ઉપર જશે એટલે માઇનસ થઈ જશે ને, તો પણ ચાલે. પછી આવે છે બળ. બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ અથવા F=ma. આ સૂત્ર તમને ખબર છે. જો ડાયરેક્ટ કરવું હોય તો દળનું m1 ડાયરેક્ટ ક્યારે કરી શકો તમે? આગળના આ બધા સૂત્રો પારિમાણિક સૂત્રો યાદ રાખેલા હોય તો. અને આપણે લગભગ 15થી 20 એવી રાશિ છે કે જેના પારિમાણિક સૂત્રો ડાયરેક્ટ પણ યાદ રાખવાના છે, જેથી આપણને સરળતા રહે, સમય બચે. માની લો તમે પ્રવેગનું યાદ રાખ્યું હોય તો તમે સહેલાઈથી શોધી શકો. જુઓ દળનું m1 અને પ્રવેગનું L1 T-2 રાઈટ ગુણાકારમાં જ છે એટલે બીજું કોઈ m અને LT છે નહીં એટલે જોઈન્ટ જ કરી દો એટલે m1 તમે જોઈ શકો છો અહીં m1 L1 T-2 અહીંથી પણ બની જાય. અથવા એના એકમ ઉપરથી બનાવવું હોય તો પણ બનશે દોસ્તો. જુઓ અહીં એકમ ઉપરથી બનાવીને આપ્યું છે. દળનો એકમ કિલોગ્રામ રાઈટ, લંબાઈનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ સ્ક્વેર એટલે બરાબર છે. લંબાઈ ભાગ્યા સમયનો સ્ક્વેર થાય પ્રવેગ. અથવા તો આપણે આ રીતે સમજીએ. ચલો ને જુઓ દળનો એકમ કેજી, પ્રવેગનો અહીંથી ડાયરેક્ટ જ ઉતારો ને ભાઈ, મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે અલ્ટિમેટલી થઈ ગયું તમારી જોડે kg ms-2. kg સ્ટેન્ડ્સ ફોર માસ. kg એટલે દળ એટલે m1, મીટર એટલે લંબાઈ L1, s-2 એટલે T-2. જો કે આ જે એકમ છે ભાઈ, જે આપણો બળનો એકમ કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એને હવેથી આપણે ન્યૂટન તરીકે ઓળખીશું, મહાન વૈજ્ઞાનિક ન્યૂટનની યાદમાં. હવેથી હું કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર નહીં કહું, ઓલવેઝ ન્યૂટન કહીશ. અને જ્યારે ન્યૂટન બોલું ત્યારે તમારે સમજી લેવાનું કે વાત કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેરની છે. અચ્છા, CGS એનો
બનાવવો હોય તો કિલોગ્રામનો ગ્રામ, મીટરનો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ન્યૂટનના CGSને કહેવામાં આવે છે ડાઇન. ન્યૂટન અને ડાઇન વચ્ચેનો બી સંબંધ મેળવીશું. અત્યારે હાલ ચિંતા નથી કરતા આપણે એની. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે અહીં તમે જો આ આગળના અમુક 15-20 રાશિના પારિમાણિક સૂત્રો ડાયરેક્ટ યાદ રાખ્યા હોય તો તમે બહુ સહેલાઈથી તમારું કામ પતી જાય. અને આપણે એ રાખવાના જ છે મિત્રો. જો તમે ન યાદ રાખ્યા હોય તો તમારે સ્ટેપ બાય સ્ટેપ ઓપન કરવું પડે, એ પણ તમને બતાવું છું. જો હવે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું. ઓકે, નમસ્કાર.